નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં મમ પરિચય, અસ્તિ નાસ્તિના વાક્યો, અત્ર તત્ર અને સર્વત્રના વાક્યો તથા યદિ અને તર્હિ આમ એના વાક્યો અને ઉદાહરણો સાથે આપણે જોવાના. સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો તો મમ પરિચય. મમ પરિચય એટલે મારો પરિચય. તો અહીં પરિચય માટેના 5 થી 6 વાક્યો આપેલા છે. એ વાક્યો તમારે ધ્યાનથી જોવાના છે અને એને આધારે તમારે આ ઉદાહરણ સ્વરૂપે જે પરિચયના વાક્યો આપેલા છે એના આધારે તમારે તમારો પોતાનો પરિચય તૈયાર કરવાનો રહેશે. તો આપણે પરિચય જોઈએ. મમ નામ કિશનઃ અસ્તિ. અહમ નવસારી નગરે વસામી. મમ પિતુ નામ દિનેશ ભ્રાતા અસ્તિ. મમ માતુ નામ રેખા ભગિની અસ્તિ. અહમ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરે પઠામી. અહમ ષષ્ઠમ કક્ષાયામ પઠામી. અસ્માકં વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્ય જાગૃતિ ભગિની અસ્તિ. મમ પરિવારસ્ય જનાઃ સંસ્કૃત ભાષાયામ ગૌરવમ અનુભવતિ. અહીં આ રીતે 5 થી 7 વાક્યોમાં તમને પરિચય આપવામાં આવેલો છે. એ પરિચયનું ગુજરાતી અનુવાદ પણ નીચે લખેલું છે, જે તમારે ધ્યાનથી જોવાનું છે અને તમારો પરિચય એના આધારે તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ અસ્તિ નાસ્તિ. અસ્તિ નાસ્તિ. સૌથી પહેલાં તો અસ્તિ એટલે શું અને નાસ્તિ એટલે શું? તો અસ્તિ એટલે છે અને નાસ્તિ એટલે નથી. આપણે જ્યારે કેટલીક વસ્તુઓનો જ્યારે પરિચય મેળવતા હોઈએ છીએ અથવા વ્યક્તિ અથવા વસ્તુ વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ ધારો કે આપણી સામે હાજર છે તો એ છે, પણ નથી તો નથી. તો અહીં સંસ્કૃતમાં એને કહેવાશે અસ્તિ અને નાસ્તિ. તમે અહીં જોઈ શકો છો કે કેટલાક વાક્યો આપેલા છે અસ્તિ અને નાસ્તિ બંનેના. તો આપણે સૌથી પહેલાં વાક્યો જોઈએ. પ્રથમ વાક્ય જોઈએ પુસ્તકમ અસ્તિ દંડદીપઃ નાસ્તિ. એટલે કે પુસ્તકમ અસ્તિ પુસ્તક છે, દંડદીપઃ નાસ્તિ દંડદીપઃ એટલે ટ્યુબલાઇટ. તો કે પુસ્તક છે, ટ્યુબલાઇટ નથી. ત્યાર પછી ઘટી અસ્તિ ઉત્પીઠિકા નાસ્તિ. ઘડિયાળ છે, ઉત્પીઠિકા એટલે ટેબલ નથી. વિદ્યાલયઃ અસ્તિ છાત્રાઃ નાસ્તિ. વિદ્યાલયઃ અસ્તિ એટલે કે વિદ્યાલય છે, છાત્રાઃ નાસ્તિ વિદ્યાલય તો છે પણ એની અંદર વિદ્યાર્થીઓ નથી. લેખની અસ્તિ ટિપ્પણી પુસ્તકમ નાસ્તિ. લેખની એટલે પેન, બોલપેન. તો લેખની અસ્તિ બોલપેન છે પણ ટિપ્પણી પુસ્તકમ નાસ્તિ. ટિપ્પણી પુસ્તકમ નાસ્તિ. ટિપ્પણી પુસ્તકમ એટલે આપણે નોંધપોથી નોંધવા માટે જે નોટબુકનો ઉપયોગ કરીએ એને ટિપ્પણી પુસ્તકમ કહેવાશે. એ જ રીતે પત્રિકા અસ્તિ જનાઃ નાસ્તિ. હસ્ત અસ્તિ મુદ્રિકા નાસ્તિ. હસ્ત એટલે હાથ અને મુદ્રિકા એટલે વીંટી. તો કે હાથ છે પણ વીંટી નથી. આમ અહીં 9 થી 10 વાક્યો આપેલા છે જે તમારે ધ્યાનથી જોવાના છે. એના આધારે તમારે બીજા નવા વાક્યો તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ અત્ર તત્ર અને સર્વત્ર. અત્ર તત્ર સર્વત્ર. અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, સર્વત્ર એટલે બધે. તો કે અત્ર અહીં, વસ્તુ અહીં છે, વસ્તુ ત્યાં છે, અથવા વ્યક્તિ અહીં છે, વ્યક્તિ ત્યાં છે. અને સર્વત્ર એટલે બધે જ. જે સર્વત્ર છે, જે બધે જ છે એને કહેવાશે સર્વત્ર. તો આપણે એના વાક્યો અહીં જોઈએ. સૌથી પહેલાં જોઈએ અત્ર. સસ્યમ અત્ર અસ્તિ. સસ્યમ એટલે છોડ અહીં છે. વૃક્ષઃ તત્ર અસ્તિ. વૃક્ષ તત્ર એટલે ત્યાં, વૃક્ષ ત્યાં છે. વાયુ સર્વત્ર અસ્તિ. વાયુ એટલે હવા બધે જ છે. એ જ રીતે કાર્યાનમ અત્ર અસ્તિ એટલે કે મોટર કાર અહીં છે. દેવાલયઃ તત્ર અસ્તિ. દેવાલય એટલે મંદિર ત્યાં છે. ઈશ્વરઃ સર્વત્ર અસ્તિ. ઈશ્વર બધે જ છે. આ રીતે અહીં અત્ર તત્ર અને સર્વત્રના કેટલાક 3 થી 4 વાક્યો આપેલા છે, સાથે અનુવાદ પણ લખેલું છે. એ તમારે ધ્યાનથી જોવાનું છે. ત્યાર પછી એના આધારે તમારે અત્ર તત્ર અને સર્વત્રના નવા વાક્યો તમારે તૈયાર કરવાના છે અને
જાતે આ સિવાયના તમારે અન્ય વાક્યો શોધીને લખવાના છે. પછી આપણે જોઈએ યદી અને તરહી. યદી જો અને તરહી એટલે તો. આપણે ગુજરાતીમાં આ બે શબ્દોથી પરિચિત છીએ, જો અને તો. જો વરસાદ આવશે તો અનાજની વાવણી થશે. જો અને તો આ બે શબ્દ વચ્ચેનું જે વાક્ય છે એ વાક્ય આપણે અહીં જોવાના છે. સંસ્કૃતમાં એને યદી અને તરહી તરીકે ઓળખવામાં આવે છે, તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે પ્રથમ વાક્ય જોઈશું. વિદ્યુત અસ્તિ દીપઃ જ્વલતિ. વિદ્યુત અસ્તિ, વિદ્યુત એટલે કે વીજળી, અસ્તિ એટલે છે, દીપઃ જ્વલતિ એટલે કે બલ્બ, પ્રકાશ. બલ્બ જ્વલતિ એટલે પ્રકાશે છે. પણ આપણે વાક્ય બનાવવાનું છે યદી અને તરહી બે શબ્દને ધ્યાનમાં લઈને. તો બનશે વાક્ય યદી વિદ્યુત અસ્તિ તરહી દીપઃ પ્રજ્વલતિ. જો વીજળી હશે તો બલ્બ સળગશે. એટલે કે જો વીજળી હોય, જો વીજળી હશે તો જ બલ્બ, ટ્યુબલાઇટ, પંખો જે કંઈ હશે એ સળગશે, ત્યાં સુધી નહીં. એટલે અહીં યદી અને તરહી શબ્દનો પ્રયોગ કર્યો છે. આગળનું વાક્ય જોઈએ. સ્નાનમ ન કરોતિ શરીરમ મલિનમ ભવતિ. એટલે કે સ્નાનમ ન કરોતિ, સ્નાન ન કરે તો, સ્નાન ન કરે શરીરમ મલિનમ ભવતિ. મલિન એટલે ગંદુ, શરીર ગંદુ થશે. હવે એને યદી અને તરહીને આધારે આપણે વાક્ય પ્રયોગ કરીએ. યદી સ્નાનમ ન કરોતિ તર્હિ શરીરમ મલિનમ ભવતિ. જો સ્નાન નહીં કરે તો શરીર ગંદુ રહેશે. ત્યાર પછી વાક્ય છે સર્વે સત્કાર્યમ કુર્વન્તિ દેશસ્ય ઉન્નતિ ભવતિ. સર્વે બધા સત્કાર્યમ કુર્વન્તિ બધા સત્કાર્ય કરે છે, દેશસ્ય ઉન્નતિ ભવતિ દેશ ઉન્નતિ કરે છે. આ વાક્યને આપણે એકબીજા સાથે જોડવાનું છે. તો વાક્ય બનશે યદી સર્વે સત્કાર્યમ કુર્વન્તિ તર્હિ દેશસ્ય ઉન્નતિ ભવતિ. જો બધા સારા કાર્યો કરશે તો દેશની પ્રગતિ, ઉન્નતિ થશે. આ જ રીતે અહીં તમને યદી અને તરહીના 5 વાક્યો આપવામાં આવેલા છે, જે વાક્યો તમારે ધ્યાનથી વાંચવાના છે. એની નીચે એનું અનુવાદ પણ આપવામાં આવેલું છે. અનુવાદનું વાક્ય પણ તમારે ધ્યાનથી વાંચવાનું છે. તમારે પણ આ રીતે નવા વાક્યો શોધીને યદી અને તરહીનો ઉપયોગ કરીને એ વાક્યને બનાવવાના છે અને એને ગુજરાતી અનુવાદ પણ તમારે લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ ઘરની સામગ્રીઓ. આની પહેલાં આપણે જોઈ ગયા હતા, અભ્યાસની સામગ્રીઓ જોઈ, ત્યાર પછી આપણા સેવકો જોયા. હવે આપણે જોવાના છે ઘરની સામગ્રી. ઘરની સામગ્રી એટલે આપણા ઘરમાં ફર્નિચરો હશે, નાની નાની એવી વસ્તુઓ હશે જેનો આપણે પરિચય આપણી સંસ્કૃતમાં મેળવવાના છે. તો આસનદહ એટલે ખુરશી, ઉત્પીઠિકા એટલે ટેબલ, એ જ રીતે સમીકરહ એટલે ઇસ્ત્રી, પલંગને કહેવાશે સંસ્કૃતમાં પર્યંકઃ, સાદડી ચટાઈ એને કહેવાશે કટહ, ટ્યુબલાઇટને કહેવાશે દંડદીપઃ, બલ્બને કહેવાશે ગોલદીપઃ, સાવરણી ઝાડુ જેનો આપણે કચરો વાળવા માટે ઉપયોગ કરીએ છીએ એને સંસ્કૃતમાં કહેવાશે સમ્માર્જની, સાબુ એને કહેવાશે ફેનકમ. હવે એમાં 2 પ્રકારના સાબુ હોય છે. એક તો આપણે સ્નાન કરવા માટેના સાબુ હોય અને એક કપડાં ધોવા માટેના. તો સ્નાન કરવા માટે, નહાવા માટેનો જે સાબુ છે એને કહેવાશે સ્નાન ફેનકમ અને કપડાં ધોવા માટેનો જે સાબુ છે એને કહેવાશે વસ્ત્ર ફેનકમ. ત્યાર પછી ઘટહ એટલે માટલું, બ્રાહ્મણ ભાષા મોબાઈલ ફોન, તાલહ એટલે તાળું, કુંચિકા એટલે ચાવી, અગ્નિપીઠિકા એટલે માચીસ, અગ્નિસલાકા એટલે માચીસની સળી. ત્યાર પછી સોપાનમ એટલે નિસરણી, છત્રમ એટલે છત્રી, વ્યજનમ એટલે પંખો, વાતાયનમ એટલે બારી. આમ ઘણા બધા અહીં આપણા ઘરની સામગ્રીઓના નામો અહીં આપવામાં આવેલા છે. આ બધી વસ્તુઓ તમારી ઘરે હશે, તો આ બધી વસ્તુઓનો પ્રત્યક્ષ તમારે એ વસ્તુઓ તમારે જોવાની છે અને એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ત્યારબાદ
આ શબ્દો તમારે સંસ્કૃત અને ગુજરાતીમાં બંને રીતે તૈયાર કરવાના છે તથા તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે અહીં નીચે આપણે જે વસ્તુ જોઈએ, પરિચય જોયો, અસ્તિ નાસ્તિના વાક્યો જોયા, યદિ તર્હિના વાક્યો જોયા, અત્ર તત્ર સર્વત્રના વાક્યો જોયા. તો એને આધારે અહીં સ્વાધ્યાય આપવામાં આવેલું છે. તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો અસ્તિ અને નાસ્તિના 5 વાક્યો બનાવો. એટલે અહીં જે વાક્યો આપવામાં આવેલા છે એ સિવાયના તમારે નવા 5 અસ્તિ અને નવા 5 નાસ્તિના વાક્યો બનાવવાના છે. એવી જ રીતે અત્ર તત્ર અને સર્વત્રવાળા 3 વાક્યો, અત્રના 3, તત્રના 3 અને સર્વત્રના 3, આ રીતે 3 વાક્યો બનાવવાના રહેશે. અહીં વાક્યોમાં આપવામાં આવ્યા છે યદિ તર્હિ રીતે વાક્ય બનાવી લખો. પ્રશ્ન ત્રીજો છે તો તમને અહીં વાક્યો 4 આપવામાં આવેલા છે. તો એ વાક્યોને તમારે યદિ અને તર્હિ રીતે વાક્ય રચના તમારે કરવાની છે. જેમ કે આત્મવિશ્વાસ અસ્તિ સર્વસુલભમ ભવતી, એટલે કે આત્મવિશ્વાસ છે સર્વસુલભમ ભવતી, બધું સારું થશે. મૂલ્યમ ન્યૂનમ અસ્તિ ફલાની ક્રીણામી, એટલે કે મૂલ્ય ન્યૂનમ એટલે કે ઓછું છે, ફલાની ક્રીણામી, જો એટલે કે મૂલ્ય ઓછું છે, ફળ ખરીદું છું. આ રીતે 4 વાક્યો આપવામાં આવેલા છે જે તમારે યદિ અને તર્હિ તરીકે વાક્ય રચના તમારે બનાવવાની રહેશે. ત્યાર પછી છેલ્લે આપવામાં આવેલો છે યોગ્ય જોડકા જોડો. અવિભાગ અને બવિભાગ અહીં જોવા મળે છે. તો આ તમારી ઘરની સામગ્રીઓ છે એનામાંથી તમને આ જોડકા જોડવા માટેના છે. તમારે જોડકા જોડવાના નથી. અવિભાગની સામે બ વિભાગમાં એના સીધા જવાબ લખવાના રહેશે. જેમ કે ગ્લાસ, નાવાનો સાબુ, ટેબલ, દોરડું, અગરબત્તી, છત્રી. આમ ગુજરાતી શબ્દો આપેલા છે, સામે સંસ્કૃત શબ્દો એના સાચા આપેલા હશે એ તમારે શોધીને બ વિભાગમાં તમારે લખવાના રહેશે. આમ આજે આપણે સંસ્કૃત વિષયમાં પરિચય શીખ્યા, અસ્તિ નાસ્તિના વાક્યો, અત્ર તત્ર સર્વત્રના વાક્યો તમે શીખ્યા, જે તમારે નોટમાં નોંધવાના રહેશે અને તમારો પરિચય તમારે જાતે બનાવીને નોટમાં લખવાનો રહેશે. અને બાકીના વાક્યો પણ તમને સ્વાધ્યાયમાં જેમ કીધું છે એ રીતે તમારે વાક્યો શોધીને લખવાના રહેશે.